નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી મળે. શું મિત્રો તમે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માંગો છો? જાણો તેની કાનૂની માન્યતા શું હોય. ભારતમાં લિવ ઇન રિલેશનશિપ અંગે કોઈ ચોક્કસ કાયદો નથી, પરંતુ બંધારણના અનુચ્છેદ નંબર 21 એટલે કે જીવન અને સ્વતંત્રતાનો અધિકાર હેઠળ તેને વ્યક્તિગત પસંદગીનો ભાગ માનવામાં આવે છે. લિવ ઇન રિલેશનશિપ એ બે અપરિણિત લોકો વચ્ચેનો સંબંધ છે. આમાં બંને લોકો સાથે રહે છે અને લગ્નની જેમ એકબીજા સાથે જોડાયેલા છે. લિવ ઇન રિલેશનશિપને સામાન્ય રીતે લગ્ન વિના સાથે રહેવા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે લિવ ઇન રિલેશનશિપમાં બંને વિજાતીય પાત્રો જે પુખ્ત વયના હોય તે લગ્ન વિના એક જ છત નીચે એટલે કે એક જ રહેઠાણમાં સાથે રહી શકે એ રીતે ઓળખવામાં આવે છે. ભારતમાં લિવ ઇન રિલેશનશિપને કાયદેસર માન્યતા નથી. જોકે ભારતની નામદાર સર્વોચ્ચ અદાલત એટલે કે નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લગ્ન વિના લિવ ઇન રિલેશનશિપ ગુનો નથી. એસ ખુશ્બુ વિરુદ્ધ કન્ની અમલ 2010 ના જજમેન્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે લિવ ઇન રિલેશનશિપને ગુનો ગણી શકાય નહીં અને તે બે પુખ્ત વયના લોકોનો વ્યક્તિગત નિર્ણય હોય છે. ઇન્દ્ર શર્મા વિરુદ્ધ વીકેવી શર્મા 2013 સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો સંબંધ લાંબા સમય સુધી ટકી રહ્યો હોય તો તેને લગ્ન જેવું કાનૂની રક્ષણ મળી શકે છે. કોર્ટે કહ્યું છે કે 18 વર્ષથી વધુ ઉંમરના બે પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી લિવ ઇન સંબંધમાં બાંધવો ભારતમાં ગુનો નથી. લિવ ઇન રિલેશનશિપ શું છે? લિવ ઇન રિલેશનશિપ એ એવા સંબંધો છે જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના બે પુખ્ત વયના લોકો એકબીજા સાથે લગ્ન કર્યા વિના સાથે રહે છે. લગ્નથી વિપરીત લિવ ઇન રિલેશનશિપમાં કોઈ કાનૂની અસરો હોતી નથી. કોઈ પણ લિવ ઇન રિલેશનશિપમાં બંને પક્ષો સતત સમયગાળા માટે સાથે રહેતા હોવા જોઈએ. એટલે કે બંને પક્ષો એટલે કે બંને વિજાતીય પાત્રો પુખ્ત વયના વિજાતીય પાત્રો સતત સમયગાળા માટે સાથે રહેતા હોવા જોઈએ. કોઈ પણ પક્ષ એવો ન હોવો જોઈએ કે થોડો ટાઈમ સાથે રહે અને થોડો ટાઈમ અલગ રહે. સાથે રહેવાનો વ્યાજબી સમયગાળો જરૂરી છે. જો યોગ્ય સમયગાળો પૂર્ણ થાય તો તેને લિવ ઇન રિલેશનશિપ ગણવામાં આવે છે. તો મિત્રો, લિવ ઇન રિલેશનશિપ હેઠળ તમે રહેવા માંગતા હોય તો તેની આ કાનૂની માન્યતા છે અને એ પ્રમાણે તમારે ફોલો કરવાનું હોય છે કે બંને વિજાતીય પાત્રો 18 વર્ષથી ઉંમરના ઉપરના હોવા જોઈએ અને બંને અપરિણિત હોવા જોઈએ. આ બંને સાથે રહી શકે છે અને બંને લાંબા સમયગાળા સાથે રહેતા હોય તો તેને લગ્નની માન્યતા પણ મળતી હોય છે. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.